પહોંચવાશે। પ્રખર રમતવીર મેજર ધ્યાનચંદની જન્મતિથિ નિમિત્તે દર વર્ષે રાષ્ટ્રીય રમત ઉત્સવ દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે। તે અંતર્ગત આ વખતે કચ્છ જિલ્લામાં પણ રમત ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ કલેક્ટર સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તારીખ 29, 30 અને 31 આમ ત્રિદિવસીય રમતોત્સવની ઉજવણી કરવામાં આવશે। આ સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે 29મી તારીખના દરેક શાળાઓમાં 1 કલાક બધા બાળકો રમતોત્સવમાં ભાગ લે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે। સાથોસાથ તેને લગતી પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામાં આવશે। તો 30મી તારીખે પોલીસ હેડક્વાર્ટર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને 31મી તારીખ એટલે કે રવિવારના દિવસે ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સન્ડે ઓન સાયકલ આ શીર્ષક હેઠળ આ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ પણ રમતોત્સવનું આયોજન કરવામાં આવનાર છે। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ જિલ્લા કલેક્ટર। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। આપણે જાણીએ છીએ આ દેશના મહાન રમતવીર એવા મેજર ધ્યાનચંદ એમની જે જન્મતિથિ છે એને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે, નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે પ્રત્યેક વાર ઉજવણી કરતા હોઈએ છીએ। ચાલુ વર્ષે આ બાબતે ખૂબ સરસ મજાના 3 દિવસના આયોજનો કરવામાં આવેલા છે। એટલે તારીખ 29, 30 અને 31 આ 3 દિવસ રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આયોજનો કરવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે 29 તારીખે આપણે તમામ જેટલી પણ સ્કૂલ છે એ સ્કૂલમાં 1 કલાક તમામ બાળકો, તમામ વિદ્યાર્થીઓ એમાં સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે એ રીતનું આયોજન કરવામાં આવશે। અને એ દિવસે જે પણ પ્રતિજ્ઞા વગેરે લેવાની છે એ પ્રતિજ્ઞાનું પણ એમાં આયોજન કરવામાં આવનાર છે। એટલે આપણે 29 તારીખે જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે આ શૈક્ષણિક સંસ્થાઓમાં જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવનાર છે। 30 તારીખની આપણે વાત કરીએ તો આપણું જે પોલીસ હેડક્વાર્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે અલગ અલગ જે આપણી રમત આવેલી છે એ રમતોનું એક રમતોત્સવનું આયોજન કરવામાં આવશે કે જેમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ અલગ અલગ એજ ગ્રુપના પણ એમાં કરી શકે આ પ્રકારનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવનાર છે। 31 તારીખે જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે એમાં મહાનગરપાલિકા ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવનાર છે। એટલે કે સન્ડે ઓન સાયકલ એ સૂત્ર સાથે આ સાયક્લોથોનનું આયોજન મહાનગરપાલિકા ખાતે કરવામાં આવનાર છે। આપણા જેટલા પણ નગરપાલિકા વિસ્તાર આવેલી છે એ નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વોર્ડ કક્ષાએ નગરપાલિકા અને પંચાયત દ્વારા પણ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે। આમ આ 3 દિવસનો જે સંપૂર્ણ મહોત્સવ છે એ આપણું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણે જાણીએ છીએ અને સાથે સાથે જ્યારે અલગ અલગ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ રમતગમત સ્પર્ધાઓ માટે આપણે જ્યારે બીડ કરી રહ્યા છે ત્યારે એક આ બાબતનો માહોલ સંપૂર્ણ સમાજમાં આવે અને આપણે આપણો રાષ્ટ્રીય જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને સ્વસ્થ જીવનનો એક સંદેશો આપણે આપણા નાગરિકોમાં આપણે સૌ સાથે મળી અને ફેલાવી શકીએ એ બાબતે આ 3 દિવસનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે।